નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હરની બોટ દુર્ઘટના જેમાં 2 શિક્ષિકાઓ સહિત 12 માસૂમ બાળકોના મોત થયા હતા। હવે તેમના પરિવારજનોને આર્થિક સહાય વડોદરા મહાનગરપાલિકા કરવા જઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં જે પાછલી સભા મળી હતી ત્યારે જે કોંગ્રેસના જે સભાસદો છે તેમને આ માંગ ઉઠાવી હતી કે જે બાળકોના મોત થયા છે તેમના પરિવારજનોને વડોદરા મહાનગરપાલિકાએ પણ આર્થિક સહાય આપવી જોઈએ। તે સમયે તો તેમની પર વિચાર નહોતો કરવામાં આવ્યો, પરંતુ હવે સ્થાયીની દરખાસ્ત ચડાવવામાં આવી છે। સ્થાયીમાં આ એક એજન્ડા આવ્યો છે અને આ એજન્ડામાં માંગ કરવામાં આવી છે કે સ્થાયી સમિતિ આ વાત પર સહમતિ દાખવે અને સ્થાયીમાં આ કામને મંજૂર કરવામાં આવે। આ કામ શું છે? આ કામ પ્રમાણે જે હરણી બોટ દુર્ઘટના થઈ હતી અને તેમાં જે 2 શિક્ષિકાઓ સહિત જે 12 માસૂમ બાળકોના મોત થયા હતા, હવે તેમના પરિવારજનોને આર્થિક રાહત આપવામાં આવશે। આ આર્થિક રાહત શું હશે તેની કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી, પરંતુ તેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે। બીજી પણ એક વાત છે કે આ જે આર્થિક સહાય કરવામાં આવશે, આ આર્થિક સહાય જે લેક ઝોન છે તેના જે કોન્ટ્રાક્ટર છે તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે। એટલે જેટલી રાહત આ પરિવારોને આપવામાં આવશે, આર્થિક સહાય આપવામાં આવશે, તે આર્થિક જે ભારણ થશે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે અને આ પ્રકારેનું એક જે સ્ટેન્ડિંગ કમિટીમાં હવે કામ મુકાયું છે। શુક્રવારે આ સ્થાયીની જે સ્ટેન્ડિંગ કમિટી મળતી હોય છે અને તેમાં આ કામને મંજૂરી મળશે કે કેમ તે તો સ્ટેન્ડિંગ મળ્યા બાદ જ ખબર પડશે। પરંતુ એક સવાલ એ ઊભો થાય છે કે જે માંગ સભામાં પાછલા વખતે કરવામાં આવી હતી તે માંગ તો માની લેવામાં આવી છે અને સ્ટેન્ડિંગના કામોમાં એને ચઢાઈ પણ દેવામાં આવી છે, પરંતુ એક સવાલ છે કે કેટલી આર્થિક સહાય કરવામાં આવશે તેનું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી। પરંતુ એક વાત તો ચોક્કસ છે કે હવે વડોદરા મહાનગરપાલિકાએ એક મોટી એક્શન લીધી છે। આ જે આર્થિક સહાય પણ કરશે અને સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો છે તેમની પાસેથી આ નાણાંની વસૂલાત પણ કરવામાં આવશે। આ પ્રકારેનું કામ હવે સ્ટેન્ડિંગ કમિટીના જે એજન્ડાઓ છે તેમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું છે। આ કામને લઈને હવે વિપક્ષી નેતાઓ શું કહે છે તેમના જે જવાબો છે તેનો ઇંતજાર રહેશે, પરંતુ હરણી બોટ દુર્ઘટના કાંડમાં જે આર્થિક સહાય વડોદરા મહાનગરપાલિકાએ કરવાની વાત હતી તેમાં એક મોટું પગલું જરૂર ભરી દેવામાં આવ્યું છે। જોવાનું એ રહેશે કે આ રકમ કેટલી હશે અને એ રકમ ક્યારે નક્કી થશે।